દર્શક મિત્રો, ગત રોજ વોર્ડ નંબર 2 જે પૂરગ્રસ્ત વિસ્તાર છે અને જોગિયાની નાળ પાસે અમે ઊભા હતા ને ત્યાંથી એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. એ અહેવાલ જોયા બાદ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ મરચાએ અમારો સંપર્ક સાધ્યો, કારણ કે આ સમગ્ર મામલે એમણે પણ પ્રકાશ પાડ્યો હતો અને હજુ થોડીક વધારે માહિતી એમની પાસે છે. શું કહેવું છે રાજુભાઈ મરચાનું આ સમગ્ર બાબતે, એમની પાસેથી જાણીએ. રાજુભાઈ, જણાવો છો કે જોગિયાની નાળ જે આ પૂરગ્રસ્ત વિસ્તાર છે વોર્ડ નંબર 2 અને આખા વલસાડ શહેરનું પાણી ત્યાંથી જાય છે અને ચોમાસામાં તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થાય છે. અને હાલ જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, વિવાદમાં છે કે આ જગ્યા પર સ્લેબ ભરીને કાયમી ધોરણે આ ગટરને બંધ કરવામાં આવનાર છે, એવી જે ચર્ચાઓ ચાલી રહી છે. શું કહેવું છે, શું માહિતી છે આપની પાસે? આજે વલસાડની અંદર વોર્ડ નંબર 2 જોગિયાનાર ટોક ઓફ ધ ટાઉન મુદ્દો થઈ ગયો છે અને સરકારશ્રીએ જ આ પૂરગ્રસ્ત એરિયો જાહેર કરેલો અને સ્થાનિક લોકોનો ખૂબ વિરોધ છે, દાના બજારનો વિરોધ છે. ત્યાંના ભાવેશભાઈ, એમના વાળા ત્યાંના લોકો, તે પહેલાં અમારા વોર્ડ નંબર 2ના જાગૃત 4 સભ્યોએ વાંધો આપેલો છે કે ભાઈ આ ગંગલી ખાડી છે ના વલસાડનું નવયુગથી લઈને આવાબાઈથી બધું તમામ શહેરનું પાણી નદીમાં જાય ને દાના બજાર, વાવડી, પછી બાજુના વિસ્તાર એ ડૂબાણમાં આવે. જ્યારે પૂર આવે તો ખરેખર ત્યાંની પરિસ્થિતિ અમે જાણીએ છીએ, કારણ કે અધિકારી તો કોઈ દિવસે આવતા છે નથી, એટલે અમને એનો ખ્યાલ છે કે કેટલું કોના ઘરમાં કેટલું પાણી હોય. જો આની પર સ્લેબ ભરવામાં આવે તો પાણીનો નિકાલ નહીં થાય. અને જેના પાસે આંગળી ચીંધાતી છે, જે રાણા સમાજ છે, એમને જે એની મોટામાં મોટી ભૂલ એ કરી છે કે એમને સ્થાનિક કોર્પોરેટરોને વિશ્વાસમાં નહીં લીધા, ત્યાંના લોકોને જાણ નહીં કરી કે ભાઈ આ જગ્યાનું શું છે. હવે અત્યારે મારી પાસે એક લેટર છે, આ લેટરના આધારે, આ લેટર મેં તમને બતાવું. આ લેટરના આધારે નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી નગમાબેને આખા ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન બધાને ગેરમાર્ગે દોર્યા છે. ને આ લેટરના આધારે બીજા મારી પાસે અનેક પત્રો છે જે એમના દ્વારા જ લખાયેલા હોય. સુરતની એજન્સી બોર્ડની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ કામ બોર્ડની અંદર કહેવામાં આવ્યું છે કે આ કામ ગંગલી ખાડીનું નથી, વાવડીનું છે, હનુમાનજીના મંદિરની ગટર છે. એમને જ્યારે છેતરાયા પછી એમને બોલપેનથી આ લખેલું છે. આ જુઓ અહીંયા નગમાબેન જ્યારે છેતરાયા ત્યારે ના અહીંયાથી આ તમે જુઓ, એને બોલપેનથી લખી દીધું કે હનુમાનજીની મંદિર. ખરેખર ત્યાં ગટર કોઈ બી હિસાબે બને જ નહીં. આ બોલપેનથી એમને ચિતરેલું છે, બધું ટાઈપિંગ છે. અને જે એમને ભાન થયું કે મેં પકડાઈ ગઈ છે તેને બોલપેનથી ચિતરેલું છે. પણ સરકારશ્રીનો 50 લાખની ગ્રાન્ટ તમને ની નગરપાલિકાના કોર્પોરેટરે સ્લેબની માંગ કરી, ની ત્યાંના રહીશોએ માંગ કરી, કેમ કે અમે 25 વર્ષથી નગરપાલિકામાં ત્યાં છે, કિરણભાઈ પેન્ટર ત્યાં છે, બીજા સભ્યો ત્યાં ચૂંટાયેલા, તો આજ સુધી કોઈ સભ્ય એમ નહીં કીધું કે આની પાસે સ્લેબ નાખો. તો આ લોકોને રાતોરાત સપનું શું આવ્યું? પણ ખરેખર એવું નથી મેડમ. મારે ખાસ કહેવું જોઈએ કે આ રાણા સમાજે નગરપાલિકાને 2025માં આ કાગળો લખેલા છે. આ જુઓ, ને એમાં એમને લખેલું છે કે હું સર્વ ખર્ચે અમે આ સ્લેબ ભરશું અમારા પૈસે. પણ આ નગમાબેને કારોબારી ચેરમેનને એક સભ્યો સાથે મિલાવટ કરીને એ સભ્યો આ જ કામ કરે. નગરપાલિકાનો એક સભ્યો છે, એની પાસે માસ્ટર માઇન્ડ છે, એને જોયું કે સામે 25-50 લાખ રૂપિયા રાણા સમાજ ખર્ચતા છે, એટલે સીધી લીધે સરકારની ગ્રાન્ટ આમાં ફાળવી દીધી. કોન્ટ્રાક્ટરને રાણા સમાજ પૈસા આપતે અને કોન્ટ્રાક્ટર પર નગરપાલિકાનું બિલ મુકાવતે. ના પૈસા બારોબાર જેવી રીતના અન્ય ડિપાર્ટમેન્ટ મોટરના કે રસ્તા બનાવવાનું ઉચકાઈ જતા હોતા, તેવી રીતના બેઠી રકમ ઉચકાઈ જતે. આના પર તો મેડમ બહુ મોટી લાંબી મેટર થશે, એટલા માટે કે નગરપાલિકાના પૈસા વહીવટી વરા તરીકે ચીફ ઓફિસર આવે, એમની જવાબદારી બને કે ખોટા પૈસા, પબ્લિકના ટેક્સના પૈસા કશે જાય નહીં અને ખોટા વેરફાય નહીં. પણ ચીફ, મને અત્યાર સુધી એવું માર્કે કે ચીફ ઓફિસર નવા છે. આ 2025-2023 આ કોમલબેનથી આ રમત રમાતી છે, એટલે આ ચીફ ઓફિસર અંધારામાં છે. એ હું જાહેરમાં કેમ, જો ચીફ ઓફિસર આમાં સંડોવેલા હોય તો હું ચોક્કસપણે એનું નામ લઈ શકું. પણ એ નવા આવેલા છે, કારોબારી ચેરમેનને બી ગેરમાર્ગે દોર્યા છે, કાં તો બધાની મિલીભગત છે. રાજુભાઈ, એટલે આમાં કોઈ કંપનીને એ લોકોએ વર્ક ઓર્ડર બી આપી દીધો? હા, કંપનીને બી વર્ક ઓર્ડર આપી દીધો. કંપનીને બી બીજે દિવસે બોર્ડમાં એવું ના પાડવામાં આવ્યું કે ભાઈ આ કામ લેવાના નથી. ને પછી આ કંપનીનો લેટર આવ્યો, આ સુરતની કંપની આવી. આ જુઓ, એ સુરતની કંપની આવી, એ હું તમને કોપી આપું છું. એ લોકો જો મારી પાસે કેસ કરવો હોય તો કરે, મેં પાકા પુરાવા સાથે જ વાત કરતો છું. સુરતની કંપની આવી
અને તે એમ કે ત્યાંના લોકોને કે અમે રાજુભાઈ કઈ કંપની છે એમાં નામ દેખાય છે? જરા વાંચો નહીં મેડમ. જી, રાજુભાઈ અત્યારે જે વાત કરી રહ્યા છે ને એમની પાસે જે પુરાવા છે અને આ એમના ફોનમાં એક એમની પાસે પેપર છે, એમાં લખ્યું છે કે પ્રતિ મુખ્ય અધિકારી શ્રી વલસાડ નગરપાલિકા અને વિષય છે સ્ટોર્મ વોટર ઓપન ડ્રેનેજ કાયમી ધોરણે બંધ કરવા માટે ડીપીઆર અને આ સંદર્ભનો પત્ર વહીવટી શાખા /546 થી 747 તારીખ 1/5/2026 હમણાં રિલેશન મે મહિનાનો આ રિસેન્ટલી પેપર છે. અને આ જે કંપની છે એમણે લખ્યું છે નીચે આપનો વિશ્વાસુ હિમાદ્રી એન્વાયો પ્રોટેક્શન કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ. દર્શક મિત્રો, સમગ્ર જે મેટર છે, રાજુભાઈ કાલે અમારો વિડીયો છે ભાવેશભાઈ સાથે ને ત્યાંના સ્થાનિકો સાથે, એને લઈને રાજુભાઈએ વાત કરી. રાજુભાઈ, કાયમી ધોરણે આ જે કુદરતી પાણીના નિકાલની જગ્યા છે એને બંધ કરાય જ નહીં અને આ બધું જે થઈ રહ્યું છે, હવે શું કહેવા માંગશો તમારા દિશા ન્યૂઝના આ મેટર તો કોઈ હિસાબે બંધ નહીં થાય. કદાચ કોઈને રસ્તો જોઈતો હોય તો એમના માટે પગદંડી અવર જવર છે, રસ્તા નથી એવું નથી. જી. કોઈને પગદંડી આવવા જવા માટે ભાઈ જેની પણ આખી ગટર કોઈ પણ દિવસે એ બંધ ન થાય. એટલા માટે ન થાય કે આપણો પૂરગ્રસ્ત વિસ્તાર છે ને, જે કૈલાસ રોડ પરથી જે પાણી આવે ને એ આખું દાણા બજારને ઝપેટમાં લઈ લે, આખી જગ્યાની નાનને લઈ લે, તળિયાવાળને લઈ લે, નવી ચાલને લઈ લે. તો જો તમે આ ગટર પેક કરે તો આ રેલનું પૂરગ્રસ્તનું પાણી નીકળશે ક્યારે? અને એમેય દાણા બજાર તો મહિનામાં 15 દાડા પેક હોય કે નીચાનો ઓલો વિસ્તાર, તો દાણા બજાર તો કરોડો રૂપિયાનું નુકસાન થાય. બીજું કે જે વિસ્તારના સભ્ય અંદર દલીલ કરતા ઉઠા તો તેને પોતાને ભાન થવું જોઈએ કે હું આ પૈસાના માટે મારા મતદાર ગરીબ લોકોને હું કેવી રીતના દાવ પર લગાવું. આટલા વર્ષથી કોઈ કોર્પોરેટર કે કોઈ માજી પ્રમુખ કે કોઈ બીજા કેટલાઓ સભ્ય આવ્યા, એમને એમ નહીં કીધું કે આને પર સ્લેબ નાખો. તો આ કામ આવ્યું કેવી રીતના? અને જો કામ લાવ્યા તો ચીફ ઓફિસરે આની પાસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે બી કોઈ અધિકારી લાવ્યો છે એની સાથે જે બી કોઈ મિલીભગત છે એની તપાસ થવી જોઈએ. ને આમાં તો ઊંચા પાટની ફરિયાદ થશે, કોર્ટની અંદર આ કેસ જશે. કેમ કે આવા અનેકો કામો આ લોકો ઘણીવાર આવા બધા સાથે મળીને કરી ગયેલા છે. અને બીજું કે આમાં નગરપાલિકાના કોઈને ખબર જ નહીં મળે આ કામ કોણ કરે. અધિકારી કરે, કેમ કે લેટર કોને લખેલો છે? અધિકારીને લખેલો છે. સર્વ ખર્ચે બનાવવાના આ લોકો રાણા સમાજ, તો અધિકારીએ બોર્ડમાં ડિક્લેર કરવાનું હતું કે ભાઈ આપણે તો આપણા ખર્ચે નથી કરવાના, એ લોકો કરવાના. કેમ ભાઈ તમે ચૂપ રહ્યા? કેમ આમ નાગરિકને, આમ પબ્લિકને, નગરપાલિકાના 44 સભ્યોને તમે જાણ નહીં કરી કે ભાઈ રાણા સમાજ પોતાના ખર્ચે બનાવવાના? પણ પાછલે દરવાજેથી પૈસા રાણા સમાજ ચૂકવવાના, ના સરકારની ગ્રાન્ટ ખિસ્સા પડવાના. આ ધંધો થઈ રહ્યો છે. રાજુભાઈ, અત્યારે જ્યારે ભાવેશભાઈ જોડે ગઈકાલે અમે વાત કરી, એમની મુલાકાત લીધી ને એમણે કીધું કે ગત રોજ તેઓ ધારાસભ્ય ભરતભાઈ પટેલને અને નગરપાલિકાના જે આપણા ચીફ ઓફિસર છે એમને પણ મળ્યા હતા અને એમણે કીધું કે આ બાબતે યોગ્ય તપાસ થશે ત્યારબાદ નિર્ણય લેવાશે. તો શું કહેવું છે આપ ટૂંકમાં અમને જણાવજો. હા, એ ધારાસભ્યને મળ્યા, સંસદશ્રીને મળ્યા, અન્ય અગ્રણીઓ, રાણા સમાજ બી મળતું છે. સમાજની એક હિતની વાત છે કે ભાઈ કોઈ સમાજ બી કંઈ ખોટું તો કરી રહ્યું નથી. સમાજની જગ્યા પર સાચો છે, પણ સમાજની જે સમાજ જેની પાસે ગયેલું છે એ બિચારાઓને સમાજને ગેરમાર્ગે દોર્યા અને સમાજના પૈસા ખિસ્સા સમાજ પર ખર્ચાવાના અને નગરપાલિકાના ગ્રાન્ટના પૈસા ખિસ્સામાં મૂકવાના, એ સમાજને ખબર નહીં પડી. હવે આમાં સંસદશ્રી, ધારાસભ્ય ભરતભાઈ એ બધા ઉચિત કાર્યવાહી કરવાના છે કે ભાઈ એ લોકોને ખબર પડી ગઈ છે કે આ રૂપિયા કાં ચવાના. એટલે એ લોકો એમ કીધું છે કે આની પર સ્લેબ બનશે નહીં, એને બનવા દઈએ બી નહીં. એટલા માટે અમને નહીં બનવા દઈએ કે ગ્રામજનો ડૂબી જાય, દાણા બજાર ડૂબી જાય, છીપા હનુમાનજીનું મંદિર ડૂબી જાય, બધાના જ ઘરમાં. આ કંઈ એકને તો નુકસાન નથી. અગર કોઈને 5નું નુકસાન હોય તો આપણે એકવાર ભૂલી ગઈએ, પણ આ તો દરેક ફળિયાને નુકસાન છે. એટલે આ ધારાસભ્યોએ જે ઉચિત પગલું ભર્યું છે, સાંસદજીએ ઉચિત પગલું ભર્યું છે, નાની તપાસ થવી જોઈએ, નવા ચોર અધિકારી જેલમાં જવા જોઈએ. તો હતા રાજુભાઈ. અને દર્શક મિત્રો, હવે આ સમગ્ર બાબતે અમે નગરપાલિકાના પણ જે તે સંબંધિત અધિકારી છે કે આ મુદ્દે જેમને જાણકારી છે અને જે પરિપત્ર છે રાજુભાઈએ જે બતાવ્યું કે પાલિકાની જે બોર્ડ હતી એમાં પણ જે ચર્ચાઓ થઈ, આ બાબતે નગરપાલિકાના અધિકારીનો પણ ચોક્કસ જ સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરીશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.